માતર તીર્થનો ઇતિહાસ ભાગ 4 વિક્રમ સંવત 1960માં માતરના શ્રી જૈન મંદિરમાં શેઠ બેચરદાસ મોતીલાલના ધર્મપત્ની ગ. સ્વ. પાર્વતીબાઈએ કરાવેલા ગોખલામાં બિરાજમાન 7મા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું બિંબ પણ સ્વપ્ન દ્વારા જણાવવામાં આવેલી હકીકતના આધારે જ માતરમાં આવેલ છે. એ સંબંધી ટૂંકી વિગત નીચે જણાવ્યા મુજબની છે. ખેડા જિલ્લાના માતર તાલુકાનું બરોડા નામે એક નાનું ગામ છે. એ ગામની પાસે વાત્રક નામની નદી વહે છે. એકવાર એ ગામના વણકર લોકો વાત્રક નદીમાંથી કાંકરી કાઢતા હતા. તે દરમિયાન નદીના કિનારે પાસેથી તેમને એક મૂર્તિ મળી આવી. આ મૂર્તિ 7મા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની હતી. પરંતુ વણકરોને તો તેની કંઈ સમજ નહીં. વણકરોએ મૂર્તિને નદીના પાણીથી સાફ કરીને ગામમાં વણકરવાસમાં લઈ આવ્યા અને એક આગેવાન વણકરના ઘરના ચોકમાં તુલસી ક્યારામાં મૂર્તિને પધરાવી. પ્રભુના કંઠે તુલસીની માળા પહેરાવી. ત્યાં ઘીનો દીવો કરીને રોજ વણકરો ભેગા થઈને ભજન કરવા લાગ્યા. વણકરોને આ મૂર્તિ ઉપર ઘણી શ્રદ્ધા થઈ જવાનું કારણ એ બન્યું કે જે દિવસે તેઓને મૂર્તિ મળી અને તેઓ ઘરે લઈ આવ્યા તે દિવસે જ વણકરના ઘરના ચોકમાં પ્રભુજીએ પધરાવ્યા. તે વણકરને ત્યાં તેની 50 વર્ષની ઉંમરે પહેલા પુત્રને જન્મ થયો અને જમીનમાંથી અણધારી રીતે 100 રૂપિયાની મૂલ્યની મતા મળી આવી. તે પછી પણ વણકરોને ફાયદા થતા ગયા એટલે વણકરોના દિલમાં વસી ગયું કે આ બધો પ્રતાપ આ પ્રભુજીનો છે. એવામાં માતરના શાહ સાકલચંદ હીરાચંદ નામના એક જૈન ગ્રહસ્થને સ્વપ્નમાં એવું સૂચન મળ્યું કે બરોડા ગામમાં વણકરને ત્યાં ભગવાન છે તો તમે તેમને લઈ આવો. સાકલચંદ શેઠે બીજે દિવસે બરોડા ગયા અને તપાસ કરી પણ તેમને કશો પતો લાગ્યો નહીં. એટલે તેમને માન્યું કે મને સ્વપ્નમાં ભ્રમ થયો હશે અને એથી તે પાછા માતર આવ્યા. બીજે દિવસે માતરના શાહ નગીનદાસ કાળીદાસ તથા શાહ ચુનીલાલ ભીખાભાઈને પણ એવું જ સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં તેમને વધારાનું એટલું સૂચન કરાયું કે શાહ સકલચંદ હીરાચંદે પોતાના સ્વપ્નની હકીકતને ખોટી માની તે ભૂલ કરી છે. બરોડામાં વણકરના ઘરે તુલસી ક્યારામાં ભગવાન છે જ. સ્વપ્નમાં આવું સૂચન મળ્યાથી તેઓએ વાત કરી તો એકબીજાની વાત મળતી આવી. તેથી માતરના શ્રી સંઘે ભેગા કરીને એ વાત જણાવવામાં આવી. શ્રી સંઘે નક્કી કર્યા મુજબ એ 3 શ્રાવકો અને બીજા 7 શ્રાવકો મળી કુલ 10 શ્રાવકો બરાડા જવાને નીકળ્યા. રસ્તે વારસંગ ગામ આવે છે. એ ગામમાં શ્રી નાથાલાલ નામના એક જૈન ગ્રહસ્થનું ઘર હતું. માતરવાળાઓએ નાથાલાલ શેઠને વાત કરી. તે ઘણા ખુશ થયા. આવેલા સાધર્મિકીનો ભક્તિ કરી તે પણ સાથે ચાલ્યા. વારસંગ ને બરોડા વચ્ચે માત્ર વાત્રક નદી છે. એ નદીને ઓળંગીને બધા બરોડા પહોંચ્યા અને વણકરવાસમાં જઈને દરેકે દરેક તુલસી ક્યારાની તપાસ કરવા માંડી. એમાં એમને ભગવાન શ્રી સુપાર્શ્વનાથ સ્વામીજીની મૂર્તિના દર્શન થયા. બધા વણકરો ભેગા થઈ ગયા. તેઓ સમજી ગયા કે આ વાણિયાઓ ભગવાનને લઈ જવાને માટે આવ્યા છે. વણકરો કોઈ રીતે ભગવાન આપવા રાજી નહોતા. તેઓ તુલસી ક્યારાની આજુબાજુ ફરી વળ્યા. માતરવાળાઓએ તેમને પૈસા આપવાનું કહ્યું તોય તો માન્યા નહીં. મામલો તંગ થઈ ગયો. માતરવાળાઓના મનને એમ કે હવે ભગવાનને લીધા વિના જવું નથી અને વણકરો તો દેહ પાડીને પણ પ્રભુને દઈએ નહીં એવો હઠે ચડ્યા. એના પરિણામનો વિચાર કરીને વારસંગવાળા શ્રી નાથાલાલ શેઠે માતરના જૈનોને એકવાર તો અહીંથી ખસી જવાને સમજાવ્યું અને પછી પોતે ઉપાય કરશે અને ભગવાનને મેળવશે એવું વચન આપ્યું. એટલે માતરવાળા નિરાશ થઈને પાછા માતર તરફ જવા રવાના થઈ ગયા. માતરવાળા બરોડાથી નીકળી ગયા. તે પછી ખરાંટીવાળા શેઠ બેચરદાસ લલ્લુભાઈ નામના એક જૈન ગ્રહસ્થ બરોડામાં ઉઘરાણીને આવ્યા. તેમને પ્રભુજીના સંબંધમાં જે હકીકત બનેલી તે સાંભળી. જે વણકરના ચોકમાં ભગવાન હતા તે જ વણકરની પાસે બેચરદાસ શેઠને રૂપિયા 1000 લેણા હતા. આથી તેમને એ વણકરને ઓછા રૂપિયા લેવાનું કહીને સમજાવ્યો. પણ એ વણકરે કહ્યું કે મને સ્વપ્ન આવ્યું છે તેમાં કહ્યું છે કે જો તું 1 પૈસો પણ લઈશ તો ખરાબ થઈ જઈશ. પછી બેચરદાસ શેઠે તેને બીજી ઘણી રીતે સમજાવ્યું. એથી એ વણકરને લાગ્યું કે આ ભગવાન હવે મારી પાસે રહેવાના લાગતા નથી. આમ સમજીને તેણે બીજે કઈ વણકરને પૂછ્યા વિના જ બેચરદાસ શેઠને ભગવાન આપી દીધા. બેચરદાસ શેઠ પણ તરત જ ભગવાનને ઉપાડીને ખરાંટી લઈ ગયા. પોતાના ઘેર લઈ જઈ તેમને ભગવાનને એક સ્થળે બાજોટ ઉપર પધરાવીને સેવા પૂજા કરી. અહીં આમ બન્યું અને માતરના જૈનો ખાલી હાથે માતર પહોંચ્યા. તેમના આવ્યા પછી માતરના બધા જૈનો એકઠા થયા અને કોઈ પણ ભોગે ભગવાનને બરોડાના વણકરવાસમાંથી લઈ આવવા એવા સૌએ નિશ્ચય કર્યો. માતરથી રાતોરાત આશરે 20 ભાઈઓ બરોડા જવાને ઉપડ્યા. વારસંગ આવી તેઓ નાથાલાલ શેઠને મળ્યા. નાથાલાલ શેઠ પણ પોતાના માણસોને લઈને સાથે નીકળ્યા. બધા બરોડા પહોંચીને સીધા પેલા વણકરને ત્યાં પહોંચ્યા. પહેલા તો વણકરે સાચી વાત કહી નહીં અને ભગવાન નહીં મળે એમ જ કહ્યું. એટલે ગામના મુખી પટેલ બોલાવવામાં આવ્યા. મુખી આવતા વણકરોએ કહ્યું કે ભગવાનને તો ખરાંટીવાળા બેચરદાસ શેઠ લઈ ગયા. ભગવાન ગયાની જ્યારથી અમને ખબર પડી ત્યારથી અમને ખાવું એ ભાવતું નથી. તેથી ભૂખા બેઠા છીએ. હવે તમે ભગવાનના દર્શન કરાવો તો ખાઈએ. આ વાત માન્યમાં આવી નહીં એટલે માતરના શાહ સાકલચંદ હીરાચંદ તથા શાહ મગનલાલ હીરાચંદ તાબડતોબ ખરાંટી ગયા. બીજા બધા શ્રાવકો બરોડાના મુખીના ચોરામાં બેસીને રાહ જોવા લાગ્યા.
સાકલચંદ અને મગનલાલે ખરાંટી પહોંચી. બેચરદાસ શેઠને ત્યાં ભગવાનના દર્શન કર્યા. પછી તેમણે બેચરદાસ શેઠને સ્વપ્ન વગેરેની હકીકત કહી તેમજ કહ્યું કે તમારે ભગવાનને અહીં રાખીને ફરી અંજન વગેરેનો ખર્ચ કરવો હોય તો તમે જાણો, નહીં તો અમારે ત્યાં માતરમાં ઉત્સવ થવાનો છે ને બધી જોગવાઈ છે, માટે અમને આપો. બેચરદાસ શેઠ માની ગયા. એટલે સાકલચંદે નાહીને સ્વચ્છ કપડાં પહેરીને પ્રભુજીને એક સ્વચ્છ કપડાથી ઢાંકીને જાતે જ ઉપાડી લીધા. ભગવાનને લઈને તેઓ બરોડા આવ્યા એટલે પાછા વણકરો ભેગા થઈ ગયા અને દર્શન કરવાનો આગ્રહ કરવા લાગ્યા. માતરના શ્રાવકોએ અવસરોચિત રીતિએ કહ્યું કે અહીં રસ્તામાં દર્શન ના થાય, માટે દર્શન કરવા હોય તો વારસંગ ચાલો. પછી માતરના શ્રાવકો વારસંગ આવ્યા. બરોડાના વણકરો પણ વારસંગ આવ્યા. પ્રભુને નાથાલાલ શેઠના ઘરમાં પધરાવ્યા. હવે સૌએ નિરાંતે પ્રભુ ભક્તિ કરી. વણકરોને પણ સારી રીતિએ દર્શન કરાવીને અને સંતોષ આપીને વિદાય કર્યા. નાથાલાલ શેઠે બધા સાધર્મિકોની ભક્તિ કરી અને એક રાત પ્રભુને પોતાને ત્યાં રાખવાની વિનંતી કરી. એ મુજબ ભગવાનને નાથાલાલ શેઠના ઘરમાં રહેવા દઈને માતરવાડા આવી પહોંચ્યા. વિક્રમ સંવત 1960ના માસ સુધી તેરસના દિવસની આ વાત છે. ભગવાન મળી ગયાના સમાચારની સૌને ભારે આનંદ થયો. એ દિવસે કુદરતી રીતે જ પૂજ્ય મુનિરાજ શ્રી બુદ્ધિવિજયજી મહારાજ માતરમાં બિરાજમાન હતા. તેમની પાસે ભગવાનને પ્રવેશ કરાવવાનું મુહૂર્ત જોડાવીને બીજે દિવસે માસ સુધી 14ના શુભ દિને બપોરે 3 વાગે બહુ ઠાઠથી સામૈયું કરવા પૂર્વક ભગવાન શ્રી સુપાર્શ્વનાથજી ભીમને માતરમાં પ્રવેશ કરાવાયો. શાહ ફૂલચંદ કાલિદાસની નવી દુકાનમાં 2 કલાક ભગવાનને પધરાવીને ત્યારબાદ પહેલા શ્રી સુમતીનાથ ભગવાનને જે ઓરંડીમાં મહેમાન તરીકે પધરાવ્યા હતા તે જ ઓરડીમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને પધરાવ્યા. હવે એ જ વર્ષમાં માતરના વતની શેઠ શ્રી બેચરદાસ મોતીલાલના ધર્મપત્ની સ્વર્ગીય પાર્વતીબાઈએ માતરના શ્રી સુમતીનાથ પ્રભુના દેરાસરમાં નવો ગોખલો કરાવેલો અને તેમાં પોતાના નામ રાશિથી આવતા શ્રી ચંદ્રપ્રભુ સ્વામીને પધરાવવા નિર્ણય કરેલો. પરંતુ પછી એ બહેનને એમ જ થયું કે મારા કરાવેલા ગોખલામાં હું શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને જ પધરાવું. માતરના શ્રીસંઘને પણ એ વાત ગમી. આથી તરત શાહ રાયચંદ હઠીસિંહ અને શાહ ચુનીલાલ ભીખાભાઈ ભગવાનને સુરત લઈ જઈને અંજન કરાવી આવ્યા અને વિક્રમ સંવત 1960ના વૈશાખ સુધી પૂનમના શુક્રવારે સવારે 10 વાગે ભારે ધામધૂમથી એ ગોખલામાં ભગવાન શ્રી સુપાર્શ્વનાથ સ્વામીજીને ગાદીનશીત કરવામાં આવ્યા. આ નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવ ઉજવાયેલો તથા તે દિવસે શાંતિ સ્નાત્ર પણ ભણાવાયેલું અને એ બહેન તરફથી આ દિવસોમાં ઉજમણું પણ કરાવેલું. મહોત્સવનો સાધર્મિક વાત્સલ્ય અને યાત્રિકોની ભક્તિનો લાભ એ બહેને જ લીધો હતો. વિક્રમ સંવત 1983માં આ પછી એકવાર અમદાવાદ નિવાસી દાનવીર શેઠ શ્રી જમણાભાઈ ભગુભાઈ પોતાના ધર્મશીલ મહાપુણ્યાત્મા ધર્મપત્ની સૌ માણેકભાઈ વગેરેની સાથે શ્રી માતરતીર્થના દર્શનાર્થે આવ્યા. ભમતીમાં દર્શન કરતાં તેમને દેરીઓ જીર્ણ થયેલી લાગી તેમજ ઈંટ ચૂનાનું ચંતર હોવાથી આકર્ષણમાં પણ ઘણી ખામી દેખાવા લાગી. આથી તેમણે તે જ વખતે પોતાના જ ખર્ચથી બધી દેરીઓનો ઉદ્ધાર કરીને બધી દેરીઓને આરસથી મળવાનો પવિત્ર નિર્ણય કર્યો. માતાના શ્રીસંઘે એમના નિર્ણયને વધાવી લીધો અને ભગવંતોને બીજે પધરાવીને તરત જ દેરીઓનું જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. એક કામ ચાલુ હતું તે દરમિયાન શેઠશ્રીનો સ્વર્ગવાસ થઈ ગયો પણ એમના ધર્મપત્ની શેઠાણી માણેકબાઈએ આ કામને બરાબર પૂરું કરાવ્યું અને બધી જ દેરીઓને સંગેમરમરના શ્વેત પાષાણથી મઢીને તૈયાર કરાવવામાં આવી. ત્યારબાદ આ દેરીઓમાં ભગવંતોને ગાદીનશીન કરવાનો શુભ અવસર આવી પહોંચ્યો. ઘણા જ ધામધૂમપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ ઉજવાયો. શાસન સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય નેમિસુરીશ્રી મહારાજાના વરદ હસ્તે વિક્રમ સંવત 1983ના મહાવદી પાંચમના શુભ દિવસે ભમતીની દેરીઓમાં ભગવંતોને ગાદીનશીન કરાયા. જીર્ણોદ્ધાર આદિ આ શુભ કાર્યમાં શેઠ શ્રી જમણાભાઈ તરફથી આશરે 5 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો. આ રીતે ભમતીની દેરીઓના કરાયેલા જીર્ણોદ્ધારના સમયે થયેલો એક અગત્ય ફેરફાર અહીં અવશ્ય નોંધવા યોગ્ય છે. અગાઉ જણાવ્યું છે કે વાત્રક નદીના કાંઠેથી નીકળેલા અને બરોડા ગામના વણકર હસ્તક ગયેલા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના બિંબને લાવીને અત્રેના શ્રી જીનમંદિરના એક ગોખમાં ગાદીનશીન કરવામાં આવેલ. ભમતીના દેરીઓનો જીર્ણોદ્ધાર વખતે ભમતીમાં એક જુદો ગભારો કરાવીને આ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના બિંબને એક ગભારામાં પધરાવેલ છે અને જે ગોખલામાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું બિંબ હતું તે ગોખલામાં હાલમાં શ્રી આદિશ્વરજી ભગવાનનું બિંબ બિરાજમાન છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.